છે। ડભોઈ તાલુકાના કરનેટ ગામ ખાતે ઓરસંગ નદીના કિનારે આવેલ ગાર્ડનમાં સવલતો ઊભી કરી તેની માવજત રાખવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદીના કિનારે સુંદર ગાર્ડન વોટર વર્ક્સ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વોટર વર્ક્સ ગાર્ડનની માવજતના અભાવે આ ગાર્ડન બિસ્માર થવા જઈ રહ્યો છે। મોડી સંધ્યાએ વડીલો, બાળકો સહિત ગામના લોકોને બેસવા માટે સુંદર વાતાવરણ સાથે રમતગમતના સાધનો બાળકો માટે મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ ડભોઈ નગરમાં 2 નવા ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે। તેવામાં ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અને કરનેટ ખાતે ઓરસંગ નદીના કિનારે સુંદર ગાર્ડન નગરપાલિકા દ્વારા ઘણા વર્ષો પૂર્વે વોટર વર્ક્સ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું। સમયાંતરે આ ગાર્ડનની માવજત થતી અટકી અને હાલ આ ગાર્ડનમાં રહેતા 7 પગીઓના મકાનો પણ જર્જરિત બની ગયા છે। ત્યારે ગાર્ડનની માવજત પુનઃ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે। ગાર્ડન નદી કિનારે હોય ત્યારે રમણીય વાતાવરણ મળે છે। વિશાળ વૃક્ષો અને પક્ષીઓમાં અવાજ વચ્ચે બનેલું આ ગાર્ડન સુંદર વાતાવરણ ઊભું કરે છે, પરંતુ માવજતના અભાવે આ ગાર્ડન હવે બિસ્માર થવા જઈ રહ્યું છે। ત્યારે વહેલી તકે ડભોઈ નગરપાલિકા ગાર્ડનની માવજત સહિત રમતગમતના સાધનો સાથેની સવલત ઊભી કરે તો વડીલો સહિત નાના બાળકો આ ગાર્ડનનો લાભ લઈ શકે તેમ હોય। ત્યારે વહેલી તકે ગાર્ડનને પુનઃ શરૂ કરી માવજત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાનું ઓરસંગ નદી કિનારે આ એક વર્ષોથી આ કરનેટ વોટર વર્ક્સના નામનો એક બાગ હતો અને એ બાગમાં સિનિયર સિટીઝન, બાળકો અને ગામના અન્ય લોકો અહીં બેસવા આવતા હતા અને સારું એક એન્જોય એક પિકનિક સ્થળ બનેલું હતું। પણ હાલની અંદર તમે જોશો તો એ બાગની અંદર બિલકુલ કોઈ પણ પ્રકારની અંદર વ્યવસ્થા નથી। જર્જરિત હાલતમાં મકાનો છે। મકાનોની અંદર 7 પરિવારો રહેતા હતા। આજે એ મકાનોની હાલત પણ બિલકુલ નકામી જર્જરિત હાલત થઈ ગયેલી છે। જો નવેસરથી આ એક બાગનું નિર્માણ કરવામાં આવે, નવેસરથી મકાનોનું નિર્માણ કરવામાં આવે, સારી વ્યવસ્થા કરવામાં આવે તો ગામના લોકો સારી રીતે અહીં આગળ બેસી શકે અને જે વૃદ્ધો છે એ પણ અહીં આગળ આવી શકે, બાળકો પણ અહીં આગળ આવી શકે અને ગામના લોકો પણ આ ઓરસંગ નદીના કિનારે આવી અને બેસી અને સારી રીતે બેસી અને એન્જોયમેન્ટ મેળવી શકે। એ માટે અમારી એક ગ્રામજનોની એક નમ્ર અરજ છે, અપીલ છે કે આવનારા સમયની અંદર ફરી પાછો આ એક બાગનું સારું એવું નિર્માણ થાય એવી અમારી અપીલ છે। અને ખરેખર અત્યારે જુઓ તો ઘણા વર્ષોથી આ વસ્તુ હતી। ડભોઈ તાલુકાની અંદર પહેલી એક એવી વસ્તુ હતી કે કરનેટ ઓરસંગ નદીના કિનારે બાગ આવેલો હતો। અત્યારે નામો નિશાન ભૂલાઈ ગયું છે। તો અમારી એક અપીલ છે કે આ એક નવેસરથી એક બાગ થવો જોઈએ।